માસી બાપ કર્યું છે, બાપ કર્યું છે, મેં બહુ ખોટું કર્યું છે, મેં જ કર્યું છે. આ ધુમાડો અહીંયાથી જ આવે છે એટલે આ જ જગ્યા લાગે છે. હા મેમ, હોસ્પિટલથી જે ડિટેલ આવી છે એમાં છોકરાને અહીંયાથી જ લઈ ગયા છે. અહીંયા કંઈક સળગ્યું લાગે છે. કોણ છે તું? અહીંયા શું કરે છે? આ બધું મારા કારણે થયું છે. શું કર્યું છે તે? મારા કારણે જ થયું છે. હેલો, કંટ્રોલ રૂમ, જલ્દીથી અહીંયા રેસ્ક્યુ ટીમ મોકલો. હા, હું તમને એડ્રેસ મોકલું છું. ત્યાં ઝેરી ગેસ લીક થઈ રહી છે. મેં પાપ કર્યું છે. અરે બેન, પણ થયું છે શું? મેં જ કર્યું છે. મારાથી ગુનો થયો છે. મેં જ કર્યું છે. આ બેને જ કંઈક કર્યું લાગે છે અને પૂછપરછ કરવા લઈ જઈએ. મને સજા આપો. મેં પાપ કર્યું છે. ચલ ઊભી થા. પોલીસ સ્ટેશન, તારે જે કેવું હોય ત્યાં પોલીસ સ્ટેશન જઈને કહેજે. આ બધું મેં કર્યું છે. આ બધું મેં કર્યું છે. મેં પાપ કર્યું છે. મને સજા આપો. ઓ બેન, શું એકની એક વાત રિપીટ કરે છે? એ જગ્યા પર તારી સાથે બીજું કોઈ હતું ખરા? અરે જવાબ આપ. આમ મૂંગી બેસી રહીશ તો અમે અહીંયાથી જવા નહીં દઈએ. લાગે છે આને આઘાત લાગ્યો છે. તારી ફેમિલીમાં કોઈ છે? તને કોઈનો ફોન નંબર યાદ છે? તું સીધે સીધું કહી દે, નહીં તો તને બોલાવાના બીજા રસ્તા પણ અમારી પાસે જ છે. આ કોને ભેટી રહી છે? વિરાટ, બેટા બેટા તને વાગ્યું તો નથી ને? તને 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 ક્યાંય વાગ્યું નથી ને? રાશી મમ્મા, હું તો બેભાન હતો, પણ તમે તો બધું જોઈ શકતા હતા ને, તો પણ તમે મને ત્યાં મૂકીને જતા રહ્યા. જાણી જોઈને નથી કર્યું બેટા. રાશી મમ્મા, તમે સુભાનસિંહને વધારે લવ કરો છો. હું તમને નથી ગમતો એટલે તમે મારી સાથે આવું કર્યું ને? ના વિરાટ, ના, તું આવું ના વિચારીશ. તું અને શુભાંશી બંને મારા માટે સરખા જ છો અને તું તો મારા જીવ કરતા પણ વાલો છો. એટલે જ તો હું તને ત્યાં પહેલા લેવા માટે આવી હતી બેટા. તું આવું ના વિચારીશ. આ એકલી એકલી કોની સાથે વાતો કરે છે? મને લાગે છે કે આને મગજની તકલીફ છે. સાદું લખાણ કરીને આને છોડી દઈએ. હા, બરાબર છે. એ ચાલ ઊભી થઈ જા. અહીંયા નથી બેસવાનું, બહાર જઈને બેસ.